અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચે સાંજે યુનિવર્સિટીની હોસ્ટેલમાં પરિસરમાં વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા અને તે સમયે જ અમુક અસામાજિક તત્વો આવે છે અને ચોકીદારને આ લોકો અહીં નમાઝ કેમ પઢી રહ્યા છે તેને લઈને પ્રશ્નો કરે છે, જે બાદ એક વિદેશી વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયો હતો અને પૂછપરછ કરનારને લાફો ઝીકી દીધો હતો. બાદમાં મામલો ખૂબ ઉગ્ર બનતા આશરે 150 જેટલા યુવાનો આવી ગયા હતા અને વિદેશી વિદ્યાર્થીઓના બાઇક સાથે રૂમમાં ઘૂસી અને તોડફોડ કરી હતી. સાથે જ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો હતો, જે બાદ પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે સઘન તપાસ હાથ ધરીને 17 તારીખે 2 ઇસમોની અટકાયત કરી હતી. તારીખ 18ના પોલીસે વધુ 3 આરોપીઓની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત એટલી વકરી હતી કે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં પોલીસે 10 દિવસના આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ શું કહ્યું સાંભળીએ. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાઓમાં જે 16 તારીખે રાત્રે 10:30 વાગે જે બનાવ બનેલો હતો, એ બનાવમાં ગઈકાલે કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલી હતી અને આજે વધુ 3 આરોપીની અટક કરવામાં આવી છે. એટલે અત્યાર સુધીમાં કુલ 5 આરોપી આ બનાવ સંબંધે એમની અટક કરવામાં આવેલી છે. બે કંઈ પૂછપરછમાં આવ્યું છે બેઝિક ઇન્ફોર્મેશન કાંઈ? બેઝિક ઇન્ફોર્મેશનમાં આ લોકો જે આજે જે પકડાયેલા આરોપી છે એ પૈકીના 2 આરોપી એ બ્લોક ખાતે ગયેલા અને ત્યાં જે પણ વિદ્યાર્થીઓ હતા અને સિક્યુરિટી ગાર્ડને એ લોકોના વિશે પૂછતા હતા, તો એ બાબતમાંથી આ ઇસ્યુ ઊભો થયો છે અને ત્યારબાદ સ્પોન્ટેનિયસ જે પણ બનાવ બન્યો છે આ કઈ રીતે બનેલો છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરતા આરોપી પક્ષના વકીલે આ મુદ્દે શું કહ્યું તે પણ સાંભળ્યા. આજે જે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે એમાં 24 કલાકની કસ્ટડી પછી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી છે. કારણો એવા આપ્યા છે કે આરોપીઓએ જે પણ કંઈ હથિયાર વગેરે વાપરવું છે ગુનાના કામે, એ હથિયાર કબજે કરવા છે, વધુ તપાસ કરવી છે. એની સામે અમે વાંધો લીધો છે કે બધા જે આક્ષેપો ફરિયાદમાં જે સેક્શન લગાડવામાં આવી છે એ બધા આક્ષેપો બેલેબલ પ્રકારના છે અને બેલેબલ પ્રકારના જે આક્ષેપો હોય એવા કેસમાં અર્નેશ કુમારના જજમેન્ટ, સત્યેન્દ્ર અંટિલનું જજમેન્ટ, નામદાર સુપ્રીમ કોર્ટના જે બધા ચુકાદા છે એમાં કીધેલું છે કે 7 વર્ષથી નીચેના ચુકાદાઓ હોય એમાં નામદાર કોર્ટે બેલ ન આપવી જોઈએ અને કસ્ટડી, પોલીસ કસ્ટડી, રિમાન્ડ આપતા પહેલાં ખૂબ જ વિચારવું જોઈએ, રિમાન્ડ ન આપવા જોઈએ. એવી બધી રજૂઆત થઈ. અહીંયા આ કામે ફરિયાદમાં ક્યાંય પણ છરી વાપર્યાનો કોઈ ઉલ્લેખ નથી. લાકડીના દંડા વાપર્યાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે અને પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા છરી વાપરવામાં આવી છે. એટલે તપાસના બાબતે કેટલાક ખામીયુક્ત મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા. એટલે કોર્ટે 10 દિવસના રિમાન્ડની માંગણી સામે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એવો મુદ્દો બને છે. રિમાન્ડ અરજીમાં પણ છરીનો ક્યાં ઉપયોગ નથી થયો એવું સ્પષ્ટ થાય છે. બીજું, આ જે આખો પ્રસંગ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યો છે નમાઝ પડવાને બાબત છે, પણ શૈક્ષણિક સંસ્થાન યુનિવર્સિટી એ શિક્ષાને લગતી ગતિવિધિઓ માટેનું કાર્યવાહી બાબતનું એક સંસ્થાન છે. એ જગ્યા ધાર્મિક સંસ્થાન નથી અને તેમાં કરવામાં આવતી કોઈ આવી પ્રક્રિયા હોય તો શંકા ઉપજે એવી બાબત હોઈ શકે. તેવી તપાસ કરવાના હેતુથી ત્યાં જે તે વખતે કેટલાક માણસો ગયેલા અને પછી ત્યાં આગળ લાફો મારવામાં આવ્યો પૂછપરછ કરનારને. એટલે એમાંથી રિટાલિએશનમાં આ મુદ્દો બન્યો છે તેવી બાબત તપાસમાં આવેલ હોવાનું જણાવ્યું છે. એટલે આ બધો મુદ્દો 149 મોબ ઉપર લગાડવામાં આવેલ સેક્શન્સ છે. એટલે આવા બધા કામે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને સામે આક્ષેપ કરી શકાય નહીં. એટલે અમે રિમાન્ડનો સખત વિરોધ કર્યો છે. એ ગ્રાહ્ય રાખી પોલીસના રિમાન્ડ અરજીને આંશિક રીતે મંજૂર કરવામાં આવી છે, બાકી રદ કરવામાં આવી છે. હાલ પકડાયેલ 5 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે અને આ ગુનામાં વધુ જે પણ લોકો સંડોવાયેલા છે તેને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.